ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન પૂર્ણ અંદાજે 52% વધુ મતદાન 26 એપ્રિલે ઉમેદવારોના ખુલશે ભાવિ। ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર વીટીવી પર જનતાનો એક્ઝિટ પોલ। કોંગ્રેસને 18 થી 20 બેઠકો તો ભાજપને 14 થી 16 બેઠકનું અનુમાન। મન કી બાતમાં પીએમ મોદીએ પોરબંદરની જળ સંચય નીતિના કર્યા વખાણ, તો પોરબંદર બોટાદમાં પાઇપલાઇનમાં ભંગાણથી લાખો લીટર પાણીનો વ્યય। ખેડૂતોએ ધોલેરા સર પ્રોજેક્ટનો વિરોધ માટે ખેડૂત સંમેલનનો કર્યો બહિષ્કાર, તો આ તરફ દ્વારકાના ખેડૂતોના 293 કરોડના પાક વીમા મંજૂર। જલભરો આંદોલન મામલે સુરતના 19 આરોપીઓના શરતી જામીન મંજૂર, પણ આરોપીઓ રાજ્યની હદ છોડી શકશે નહીં। તો સૌપ્રથમ વાત કરીશું આજે ગાંધીનગરમાં યોજાયેલા ચૂંટણીની જે એક્ઝિટ પોલની વાત કરી રહ્યા છે। ચૂંટણીમાં હવે એક્ઝિટ પોલની વાત કરી રહ્યા છે। વીટીવીએ સૌપ્રથમવાર એક્ઝિટ પોલની વાત કરી હતી। સાથે જ આપણે વાત કરીએ જે ગાંધીનગરની મતદાન જે મહાભારતમાં સવારના 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને મતદાનને બાદમાં મતદાન મથકો પર મતદારોની ભીડ એકઠી થઈ હતી। ગાંધીનગરમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સહિત દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું હતું, તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ દ્વારા મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું હતું। સાથે જ બંને પક્ષોએ પણ જીતની આશા વ્યક્ત કરી હતી। વાત મતદારોના મિજાજની કરીએ તો સવારથી જ મતદાન મથકો પર મતદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। એટલું જ નહીં, મતદાનને મહાદાન ગણાવતા કેટલાક મતદારો મંદિર ન જતા પહેલા મતદાન કરવા માટે પહોંચ્યા હતા, તો સાથે જ કેટલાક સ્થળો પર મતદાનને લઈને હોબાળો પણ થયો હતો। તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવી છે। ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં 202 મતદાન મથકો પર 1.5 લાખથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તેમજ મહાનગરપાલિકાના 8 વોર્ડની 32 બેઠકો પર આવતીકાલે 108 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થશે, જ્યારે મથક પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। સવારે 8 વાગ્યાથી દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 8 વોર્ડ માટે 32 બેઠકોની આવતીકાલે ચૂંટણી યોજાશે, ત્યારે દરેક ઉમેદવાર પોતાની ચૂંટણી જંગને લઈને જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। મતદાન માટેની સમગ્ર તૈયારી કરી દેવામાં આવી છે। સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જે અમારા મતદાન મથકો છે ત્યાં પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા થઈ ગઈ છે। ખૂબ સારી રીતે 1 થી 8 વોર્ડમાં આયોજન થઈ ગયું છે। આવતીકાલે મહાનગરપાલિકાની ચૂંટણી ગાંધીનગરની યોજાવા જઈ રહી છે, ત્યારે એસપીજી દ્વારા આ મતદાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જેલભરો આંદોલન સમયે જે પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું હતું, આ દમનનો ક્યાંક ને ક્યાંક એસપીજીના સભ્યો વિરોધ કરી રહ્યા છે। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી એસપીજીના ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલે આપી છે। મહેસાણામાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પર થયેલા દમનના વિરોધમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે મતદાન કરવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે। એસપીજીના મતે ભાજપ સરકાર મતોથી જ ડરતી હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે તેવી વાત પણ ઉચ્ચારવામાં આવી છે। સરકાર દ્વારા પહેલેથી જ પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે ગમે તેમ કરીને પટેલોને પાડી દેવા, જ્યારે આજે મહાનગરપાલિકાનું આવતીકાલે ચૂંટણી છે। જેમ કહેવાય છે કે પાટીદાર સમાજ ભારતીય જનતા સાથે સંકળાયેલો છે, ભારતીય જનતા પાર્ટી પાટીદાર સાથે સંકળાયેલી છે। આમ છતાંય જો પાટીદાર સમાજ ઉપર આટલો અત્યાચાર કરવામાં આવે અને આના અનુસંધાનમાં અમારા બીજા જ્ઞાતિના ભાઈઓ ઓબીસી એસસી એસટીમાંથી ઘણા લોકોના લાલજીભાઈ અને અમારા ઉપર ફોન આવ્યા છે। એ લોકોએ એવું જણાવ્યું છે કે જ્યારે તમે આટલો સક્ષમ ને સમૃદ્ધ સમાજ છો, તમે તમારી માંગણી લઈને નીકળ્યા છો, તો તમારા ઉપર આટલો અત્યાચાર થાય છે તો અમારા ઉપર શું થશે? એટલે એ લોકો પણ અમને નામ જોગતો હું વ્યક્તિના નામ નહીં આપી શકું, પણ એ લોકોએ દરેક જ્ઞાતિના ભાઈઓએ અમને સાથ સહકાર ને સમર્થન જાહેર કર્યું છે। અમારી માંગણી માટે એ લોકો આવતીકાલથી જ્યારે ગાંધીનગરની અંદર કોર્પોરેશનની ચૂંટણી છે એમાં સાથ સહકાર આપશે અને અમે બધા સાથે મળીને આમાં ભારતીય જનતા પાર્ટીને બતાવી દઈશું કે લોકશાહીનો
જે પોતાના હાથે અને પોલીસ દ્વારા કરાવવામાં આવતો પ્રયાસ ને જે હેરાન કરવામાં આવી રહ્યું છે એના અનુસંધાનમાં આવતીકાલે જવાબ આપવાનો નિર્ણય કર્યો છે. આગળ વાત કરીએ અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલની હત્યા મામલે નીત નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે ત્યારે તેની ધરપકડ બાદ તેના રિમાન્ડ મંજૂર થયા છે અને ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પૂછપરછ દરમિયાન આરોપી મનીષને ખબર પડી ગઈ હતી કે તેની પોલ ખુલી જશે અને એટલે જ તેણે કોન્સ્ટેબલ સૂતા હતા ત્યારે હુમલો કર્યો હતો. તો વધુ તપાસ દરમિયાન આનંદ ખંડેલવાલ ડ્રગ ડીલિંગનો મુખ્ય કિંગ હોવાનું પણ સામે આવ્યું છે. તો હવે સમગ્ર મામલામાં તપાસ માટે એસઓજી ક્રાઇમની ટીમ સાથે 2 પીએસઆઈ અને પોલીસની ટીમ મુંબઈ જશે. મુજબ તેઓ બોમ્બે જે જગ્યાએ ગયેલા એ જગ્યાના ફૂટેજ પૈકીના કાલુપુર રેલવે સ્ટેશનમાં જ્યારે આ મર્ડર કરી અને સવારે 4 વાગે ગયેલો એ ફૂટેજ પણ કાલુપુર રેલવે સ્ટેશનમાં થી અમને મળી આવે છે, જેમાં એ મર્ડર કરીને જે કપડામાં ભાગેલો એ જ કપડામાં એ પોતે દેખાઈ આવે છે. એના ફૂટેજ પણ અમને મળેલ છે. એના સીડીઆર ઉપરથી અમને એક અતિ મહત્વની માહિતી મળેલ છે કે પોતે જણાવે છે કે L&D નો એક ડાયરેક્ટરના ડ્રાઈવર છે, પણ ખરેખર એનું જે મુવમેન્ટ છે એ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ વગેરે સ્ટેટોમાં પણ એની મુવમેન્ટ છે. તો ખરેખર આ લોકો જે MD ડ્રગ્સમાં એ લોકો ખૂબ જ મતલબ કે આગળ વધી અને બીજા સ્ટેટોમાં પણ આ લોકો માલ સપ્લાય કરતા હોવાની માહિતી મળેલ છે. મેં માહિતી મેળવતા આ લોકો 3 થી 4 સ્ટેટમાં આ લોકોની મુવમેન્ટ છે. આ બંને જણા સાથે મળી અને નાર્કોટિક્સનો જે ડ્રગ રેકેટ સાથે સંકળાયેલો હોય એ પૂરેપૂરી શક્યતા છે. એના નિવેદનમાં પણ એને જણાવેલ છે કે આનંદ ખંડેલવાલ જે છે એ મારો પાડોશી છે અને જયપુરમાં રહે છે અને એની સાથે રહી અને એને અગાઉ પણ અમે એકવાર અમદાવાદમાં આવેલા અને એક શખ્સને મળેલા અને એની સાથે એ લોકોએ ડીલિંગ કરેલું હતું. કયા કયા ડ્રગ્સનું ડીલિંગ કરતા હતા અને ખંડેલવાલની પ્રોફાઇલ શું છે? MD ડ્રગ્સનું આ લોકો ડીલિંગ કરતા હતા અને ખંડેલવાલ જે એનો પાડોશી છે અને ગ્રેજ્યુએટ છે, અગાઉ પણ એ અમદાવાદ એમની સાથે આવેલા છે. આ જે મનીષ છે એ ડ્રાઈવર તરીકે જોબ કરતો હતો, પણ એને આમાં ખૂબ પૈસા મળશે એ બેઝ ઉપર એને સામેલ કરી અને આ રેકેટમાં એને ભેળવવામાં આવેલ હતો. અતિ સુરક્ષા વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના હેડક્વાર્ટરમાં જ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા થઈ હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રને વિવાદાસ્પદ નિવેદન જણાવતા કહ્યું કે પોલીસની નોકરીમાં તો આવું થયા રાખે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડ્રગના આરોપી દ્વારા કોન્સ્ટેબલની હત્યા કરાયેલા કેસ મામલે આરોપી મનીષ બલઈને એસઓજીએ ગઈકાલે મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જે એસઓજીએ આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નોંધપાત્ર છે કે આરોપી મનીષ બલઈએ 2 દિવસ અગાઉ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ દરમિયાન ક્રૂર હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જો કે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડતા તેને ગઈકાલે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એ લોકો અહીંયા હેરાફેરી કરે છે. એના પૂરા જે સાથીદારો છે એના નામજોગ માહિતી પણ એની પાસે હતી. અહીંયા પણ એ કયા શખ્સને મળે છે એ માહિતી પણ ચંદ્રકાંત પાસે હતી. જ્યારે એને ઇન્ટ્રોગેશનમાં આ બધા સવાલો ચંદ્રકાંત પૂછતો ત્યારે આને એવો શોખ લાગ્યો કે ખરેખર આ ચંદ્રકાંતભાઈ જોડે અમારા જે રેકેટની અમારા પૂરા ગ્રુપ સાથેની અહીંયા અમારા જે સંપર્ક તમામ માહિતી ચંદ્રકાંતને ભાઈને કોઈએ આપેલી છે અને આ રેકેટનો પર્દાફાશ થાય તો આમાં બહુ મોટું નુકસાન થાય. આ પૂછપરછ દરમિયાન એને મોકો મળતા એને એસોલ્ટ કરી અને ચંદ્રકાંતભાઈની હત્યા કરી નાખે. આગળ વાત કરીએ ગાંધીનગરના પીપળજના નવા ગામ ખાતે જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે. મંદિરમાં પ્રવેશ અંગે આ બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક મોટો હોબાળો મચી ગયો હતો. ગાંધીનગરના પીપળજના નવા ગામે 2 જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ. ગામના મંદિરમાં પ્રવેશ મુદ્દે 2 જૂથો વચ્ચે સંઘર્ષ થયો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા પીપળજ ગામે દલિત પરિવાર માનતાનો ગરબો ગામના મંદિરમાં મૂકવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ગામના જ અન્ય જૂથ દ્વારા ઉગ્ર વિરોધ કરી દલિત સમાજને મંદિરમાં પ્રવેશ નહીં આપવાના મુદ્દે સામે આવી ગયા હતા, જેના કારણે તાકીદે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે એકાએક પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા પોલીસે હળવા દબાણનો ઉપયોગ કરી 3 ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી અને 8 ગ્રામજનોની અટકાયત પણ કરવામાં આવી હતી.
માનું મંદિર છે જે સમસ્ત ગામનું મંદિર છે, ત્યાં અમુક હરિજન ભાઈઓ એમની માનતાનો ગરબો મૂકવા માટે આવેલા, એમાંથી થોડું ઘર્ષણ થયેલું દરબાર કોમ્યુનિટી અને હરિજન કોમ્યુનિટી વચ્ચે. પોલીસને મેસેજ મળતા તાત્કાલિક લોકલ પોલીસ પેથાપુર PSI વાળા ને એ લોકો પહોંચી ગયેલા. ત્યાર પછી એમની મદદમાં અમે આવી ગયેલા અને થોડું ઉગ્ર વાતાવરણ થતા એ લોકો તરફથી પથ્થરો પોલીસ ઉપર મારવાનું ચાલુ કરતા પોલીસે હળવું બળ વાપરી અને ટોળાને વિખેરી દીધા છે. વાત કરીએ સુરતની, તો સુરતની મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં એક નવજાત બાળકને રસી પીવડાવવા બાદ આ બાળકનું મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. મહત્વનું છે કે વાત કંઈક એમ છે, સુરતની સરકારી હોસ્પિટલમાં એક અઠવાડિયા પહેલા નવજાત શિશુને રસી પીવડાવવામાં આવી હતી, જ્યારે બાળકને રસી આપ્યા બાદ 2 નવજાત શિશુના મોત નીપજ્યા અને અન્ય 5 બાળકને ઇન્ફેક્શન થયું હોવાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ મૃતક બંને બાળક એક જ પરિવારના હોવાની પણ વાત સામે આવી છે. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના VS હોસ્પિટલમાં એક વ્યક્તિનું લિફ્ટમાં ફસાઈ જવાથી સારવાર દરમિયાન મોત થયું હોવાની સમગ્ર ઘટના બહાર આવી છે. ઈસનપુરમાં રહેતા હેમરાજ દેસાઈ નામના વ્યક્તિ તેમના સગાની ખબર કાઢવા આવેલા તે દરમિયાન આ ઘટના ઘટી. લિફ્ટનું મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન 4 લોકો ફસાઈ ગયા હતા, જેને કર્મચારીઓએ ટેબલ મૂકીને બહાર કાઢ્યા, પરંતુ હેમરાજભાઈ ટેબલ પરથી ફસડાઈ પડ્યા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું દુઃખદ મોત થયું છે. 11 કલાકની અમારી બધી મહેનત ઉપરાંત બી પેશન્ટને રાત્રે મૃત્યુ થયું અને એ રીતે આવી રીતે ઘટના દુઃખદ ઘટના ઘટી. આપણી પાસે 14 લિફ્ટ છે, એમાંથી 10 કાર્યરત છે. અને એમાં કોઈ મેન્ટેનન્સનો ટેકનિકલ માણસ હોય છે? હા, અમારે એના માટે પેલું એન્યુઅલ મેન્ટેનન્સ બધી લિફ્ટનું કરાયેલું જ છે. આ લિફ્ટનું બી એન્યુઅલ મેન્ટેનન્સ કરાયેલું જ હતું અને પ્રિવેન્ટિવ સર્વિસીસ હમણાં 15/4 જ કરેલી હતી. લિફ્ટના લાયસન્સ બી છે અમારી પાસે અને કાર્યરત હાલતમાં છે લાયસન્સ. આગળ વધીએ, વાત કરીએ વલસાડની. વલસાડથી પરત ફરતા સુરતના એક પરિવારજનોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. સૌપ્રથમ વાત કરીએ વલસાડમાં એક લગ્ન ગ્રંથિમાં, ખાસ કરીને સંગીત સંધ્યામાંથી પરત ફરતા એક પરિવાર, જે સુરતનો પરિવાર છે, તેને અકસ્માત નડ્યો હતો. નવસારીના પીપોદરા પાસે RTO પાસે ગોઝારો અકસ્માત થવાની આ ઘટના પ્રકાશમાં આવી. વલસાડથી લગ્નની સંગીત સંધ્યા પતાવીને આવી રહેલા સુરતના ઉધના ગામના પરિવારની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેથી કાર બીજા ટ્રેક પર જઈ અન્ય કાર અને ટ્રક સાથે અથડાઈ, તેમજ સામેથી આવતી બાઇકને પણ અડફેટે લીધી, જેથી કારમાં બેઠેલ 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બાઇક પર સવાર બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું પણ મોત થયું હતું. બાઇક ચાલક નવસારીના ચીખલી ગામનો રહેવાસી હતો. ડાકોર કપડવંજ રોડ ઉપર હરિપુરા લાભપુરા પાટિયા પાસે એક બસે બાઇકને ટક્કર મારતા 3 જણાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઠાસરા તાલુકાના મુડિયાદ ગામના 2 ભાઈ અને ભાભી પોતાના સાસરી લાડવેલથી મુડિયાદ આવી રહ્યા હતા. તે સમયે ઠાકોર કપડવંજ રોડ ઉપર હરિપુરા લાભપુરા પાટિયા પાસે સામેથી આવતી ST બસે બાઇકને અડફેટે લીધી, જેમાં મુડિયાદના 2 ભાઈ અને ભાભીનું ઘટના સ્થળે જ મોત થયું. બનાવની જાણ થતા ઠાઠરા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને PM માટે ઠાસરા સરકારી દવાખાનામાં મોકલી આપી બસ ડ્રાઈવર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. કપડવંજ રોડ ઉપર ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો. એમાં મુળિયાદ ગામના 3 જે બાઇક ઉપર 3 સવારી હતા. આગળ વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં પૂર્વ ધારાસભ્યના પરિવારજનોની મહિલા દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવતા આ સમગ્ર ઘટનાએ હવે ચર્ચા જગાવી છે. વાત કંઈક એમ છે કે ભાગવત સપ્તાહનું આ પરિવારજનોના આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ કાર્યક્રમમાં આ મહિલાઓએ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
પોરબંદરના કુતિયાણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય એવા ભૂરા મુંજા જાડેજાના પરિવારની મહિલાઓના હાથમાં કારતૂસ સાથે બંદૂકના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પૂર્વ ધારાસભ્ય દ્વારા પોરબંદરમાં તેમના નિવાસસ્થાને ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નીકળેલી પોથી યાત્રા દરમિયાન પૂર્વ ધારાસભ્યના પરિવારની મહિલાઓએ પારંપરિક પહેરવેશ અને હાથમાં બંદૂક સાથે હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે આ સમગ્ર વાતની પ્રતિક્રિયા ભૂરા મુંજા તરફથી મળી રહી છે અને તેમને જાણકારી આપી હતી કે આ પ્રકારના જે ફોટો અપલોડ કરવામાં આવ્યા છે તે બનાવટી ફોટો છે. આ પ્રકારની કોઈ પણ ઘટના ન ઘટી હોવાની વાત ભૂરા મુંજા દ્વારા કરવામાં આવી છે. તો આજે ગુજરાતમાં અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સાથે આપણે પરત ફરીએ છીએ. હાલ એક બ્રેક. આગળ વાત કરીએ સુરતની. સુરત મહાનગરપાલિકામાં જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે VTVએ. આ સમગ્ર ખુલાસો શું છે જોઈએ અહેવાલમાં. ભાર વિનાના ભણતરમાં ભ્રષ્ટાચાર. આપણે બીજાની બચેલી ગ્રાન્ટ લઈને આપણે આવેલા છે, બરાબર. એમાં ઘણા બધાનો છે. એ રીતે મેં ભરતને વાત કરી કે આટલું અમારે એમાંથી લેવાનું છે. સાંભળ્યું ને, શિક્ષક મહોદય કહી રહ્યા છે કે શાળા ટ્રાન્સપોર્ટ સાથે કનેક્ટ થતા બસ સંચાલકોએ 25% રકમ ટેબલની નીચેથી આપવાની રહેશે. વિદ્યાના ધામ સાથે સંકળાયેલા સંચાલનમાં કાળા કામ કરતા આ શિક્ષકને કોઈ અફસોસ કે ટેન્શન નથી, કારણ કે તેમને તો ફક્ત કટકી જ મળે છે. તેમના કહેવા મુજબ લાંચનો મોટો ભાગ ટોપ ટુ બોટમ વહેંચાઈ જાય છે. શું છે કે બધું અમારી પર ડિપેન્ડેન્ટ છે. એક તો અમારા જે કૈલાસબેનને એની ટીમ છે એને સાચવવાની, કારણ કે સૌથી વિશેષ મહેનત કૈલાસે કરે છે અહીંયા ગ્રાન્ટ આપવા. માગેદાર સાહેબ તો છે, પણ માગેદાર સાહેબને હું જ્યાં સુધી માગેદાર સાહેબને કંઈ આવવાનું છે નહીં, માગેદાર સાહેબ કશું બોલશે નહીં, પણ એ તો કે આપવાનું હોય છે. ને બીજું વિશેષ કે અમારા બેનને અમારી આચાર્યને અમારી સ્કૂલે ખૂબ મહેનત કરી છે આ કરવા. 2 મહિનાનો સતત બિલ્ડિંગ મળી છે અને બધું હોય. એટલે હવે મેં 30% ની વાત તમને કરી છે, પરત દ્વારા મોકલી છે. આ અમારી માંગણી છે. શિક્ષક રમેશભાઈ કંઈ એકલા નથી. લાંચના આ ધંધામાં તેમની સાથે અનેક બીજા શિક્ષકો પણ છે. શિક્ષકો જ નહીં પરંતુ આચાર્ય પણ દમખમથી લાગ્યા છે. જે ડિસિઝન લીધો તે યોગ્ય છે. 25% માંથી આચાર્ય 1 રૂપિયો પણ ઓછો નહીં કરે. સાહેબ, થોડું વ્યાજબી રાખો ને. આ પૈસામાંથી ઉપર સુધી બધાનો ભાગ પડશે. અમારી માંગણી 25%ની છે. વચ્ચેનો કોઈક રસ્તો કાઢો. પહેલેથી જ ટકાવારી નક્કી કરાયેલી છે. સુરતની ટકાવારી સિસ્ટમ મોટી છે. 25% તો વધુ કહેવાય. 4 લાખ હોય તો લાખ રૂપિયા આપવા પડે. 10 થી 15% બરોબર છે. આમ દેશની ભાવિ પેઢીને જ્ઞાનના પાઠ શીખવનાર ખુદ શિક્ષક અને આચાર્ય જ ભ્રષ્ટાચારમાં સબડી રહ્યા છે, તો તેઓ આવનાર દેશની પેઢીને શું શીખવશે તે એક મોટો સવાલ છે. ત્યારે આ મામલે સરકારી તંત્ર આવા લાંચ રૂશ્વત સરકારી બાબોને શિક્ષાના પાઠ ક્યારે શીખવશે તે જોવું રહ્યું. પ્રજ્ઞેશ વ્યાસ, VTV ન્યૂઝ, સુરત. તો આજે ગુજરાતમાં સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે. વધુ એક બ્રેક બાદ.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. આગામી 30મી એપ્રિલના રોજ પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાન ગુજરાતના પ્રવાસે આવનાર હોય. આ ગુજરાત પ્રવાસને લઈ અને તેઓનો વિરોધ નોંધાઈ રહ્યો છે. ખાનગી પાર્ટી પ્લોટમાં આગામી 30 એપ્રિલના રોજ કાર્યક્રમમાં રાહત ફતેહ અલી ખાન પરફોર્મન્સ આપવાના છે. પાકિસ્તાની ગાયક અમદાવાદમાં પરફોર્મન્સ આપે તેની સામે હિન્દુ સંગઠનોએ મોરચો માંડ્યો છે. અમદાવાદના ઇન્કમટેક્સ ખાતે બીએચપી અને બજરંગ દળ ભેગા મળીને રાહત ફતેહ અલી ખાનના વિરોધ કરવાના છે. ત્યારે પાકિસ્તાન દ્વારા જે રીતે ભારત પર આતંકી હુમલાઓ અને સરહદ પર ફાયરિંગના બનાવો બનતા રહે છે તે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આપણા સૈનિકોના માથા વડાતા હોય, જ્યારે રાજકીય ટેબલ ઉપર આપણું નાક કપાતું હોય અને આપણી પીઠ પાછળ ખંજર ભોકાતું હોય, ત્યારે શું આવા પાકિસ્તાની કલાકારોને આપણે અહીંયા બોલાવીને શું આપણે એને પર સરપાવ આપવા માંગીએ, તાજ આપવા માંગીએ છીએ? તો કારગિલ યુદ્ધની અંદર આ રાહત ફતેહ અલી ખાને પાકિસ્તાનના સૈનિકો માટે ગીત ગાયેલું છે. શું આવા કલાકારોને આપણે અહીંયા બોલાવી અને આપણે શું દેશનું આપણું ફરીથી વધારે નાક કાપવા માંગીએ છીએ? અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રાહત ફતેહ અલી ખાનને કોઈ પણ સંજોગોમાં અહીંયા આવવા નહીં દઈએ અને એનો કાર્યક્રમ અમે કેન્સલ કરાવીશું. રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓના ભથ્થામાં 6% વધારો કરવામાં આવ્યો છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર દ્વારા જે અચ્છી દિનની વાત હતી તે અચ્છે દિન જાણે પરિપૂર્ણ થતા હોય તેવું લાગી રહ્યું છે. આઈએએસ, આઈપીએસ સહિતના તમામ અધિકારી કર્મચારીઓને આ વધારા પછી 125% મોંઘવારી ભથ્થું મળશે. નોંધપાત્ર છે કે આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક 829.32 કરોડનો બોજો પડશે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના ડીએ વધારાનો નિર્ણય કરતા કેન્દ્રના પગલે રાજ્ય સરકારે પણ પોતાના કર્મચારીઓની મોંઘવારી ભથ્થું વધાર્યું છે. રાજ્યના 7 લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આ લાભ મળશે. મહત્વનું છે કે આ વધારાનો અમલ 1 જાન્યુઆરી 2016થી થશે. રાજ્ય સરકાર દ્વારા જે મોંઘવારી ભથ્થામાં 6%નો વધારો કરવામાં આવ્યો છે તેમાં કોંગ્રેસમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સાંભળીએ. વિનંતી છે આવતીકાલે, આજે શનિવાર અને આવતીકાલે રવિવાર છે, સરકારી તિજોરી ખુલ્લી કરી અને એમને છઠ્ઠા પગાર પંચની તમામ માગણીઓ સંતોષવી જોઈએ. ખાલી ટેકનિકલી વાંધા કાઢીને એને પેન્ડિંગ ન રાખવું જોઈએ. અમદાવાદમાં થોડા દિવસ પહેલા નિકોલ વિસ્તારમાં જે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમાં પણ ખાસ કરીને જે 4 લોકોના ડિમોલેશનમાં મૃત્યુ થયા હતા આ તમામ લોકોને સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા દબાણ મામલે મનપાના અધિકારીઓ દ્વારા મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે. ત્યારે મેયર, કલેક્ટર, મામલતદાર દ્વારા ચેકનું વિતરણ કરાયું હતું. ત્યારે મૃતકોના કેટલાક પરિવારજનોએ સહાય પેટે મળેલી રકમને ઓછી ગણાવી હોબાળો મચાવ્યો હતો. આગળ વધીએ, વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં ડીસાના શમશેર ગામે ભમરા કરડવાની ઘટના સામે આવી છે, જેમાં 50 લોકોને ભમરા કરડ્યા, જેથી તમામ લોકોને તાત્કાલિક ધોરણે ડીસાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે, તેવામાં પણ મોંઘવારી જે દિવસે ને દિવસે વધારો કરી રહી છે, વધતી જઈ રહી છે. દેશવાસીઓને ક્યાંક ને ક્યાંક આ મોંઘવારીમાં સહન કરવાનો વારો આવ્યો છે. લોકોના જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. ગુજરાતમાં સિંગતેલ અને ખાંડના ભાવમાં છેલ્લા 1 અઠવાડિયામાં ધરખમ વધારો થયો છે. તેલમાં ડબ્બે 400 થી 500 અને ખાંડમાં કિલોએ 2 થી 4 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. અનાજ, તેલ, ખાંડ વગેરેના ભાવ પણ આસમાને જઈ રહ્યા છે. તેલના 15 કિલોના ભાવ છેલ્લા 1 અઠવાડિયામાં વધ્યા છે.
તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં આપ નિહાળી શકો છો સૌરાષ્ટ્ર ન્યૂઝ. રજા લઈશ. નમસ્કાર.